નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી। દેવ નદીના પૂરે વેરેલા વિનાશમાં સર્વસ્વ ગુમાવનાર પરિવારોને તથા ખેડૂતોને આર્થિક સહાય આપવા વાઘોડિયા કોંગ્રેસ સમિતિએ સેવા સદન ખાતે આવેદનપત્ર આપ્યું હતું। વાઘોડિયા તાલુકામાં 28 ઓગસ્ટના રોજ પડેલા ભારે વરસાદ અને દેવ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લઈ દેવ નદી કાંઠા વિસ્તારના ગામોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આ સિવાય તાલુકાના અનેક ગામોમાં કોતરના પાણી ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા હતા। તેવા સમયે વાઘોડિયા મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ અને તાલુકા વિકાસ અધિકારી આરિસ ઇબ્રાહિમ શેખ પૂર પીડિતાઓના આંસુ લૂછવા હાથ ટાંચા પાડ્યા હોય તેવું લાગી રહ્યું છે। એક તરફ માત્ર વરસાદી પાણીથી નુકસાન, બીજી તરફ ઘરવખરી સહિત તમામ ચીજવસ્તુ ગુમાવનાર પરિવારો અને ખેત પેદાશોને થયેલા નુકસાન બાબતે માત્ર સર્વેનો દેખાડો કરી તંત્રએ સંતોષ માન્યો હોય તેમ 12 દિવસ છતાં આર્થિક સહાય પહોંચાડી શકવા તંત્ર નિષ્ફળ નીવડ્યું છે। તેવા આક્ષેપ અને આક્રોશ સાથે 50 ઉપરાંત ગરીબ પૂર પીડિતો મામલતદાર કચેરીએ વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ ભારે સૂત્રોચ્ચાર સાથે આર્થિક સહાય વહેલી તકે મળે તેવા આશય આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। વાઘોડિયા મામલતદારને આવેદનપત્ર આપવા આવેલા લોકોને મામલતદાર કચેરી પર નહીં મળતા કચેરી બહાર જ પલાઠી વાળી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે અન્ય અધિકારીઓએ મામલતદારને ફોન કરી જાણકારી આપતા તેઓ ઓફિસે દોડી આવ્યા હતા। સાથે જ અધિકારીઓ વહાલા દાલાની નીતિ અપનાવી જરૂરિયાતમંદોને કેશડોલ સહાયથી વંચિત રાખ્યા છે તેવા આક્ષેપો સાથે વાઘોડિયા તાલુકાના અસરગ્રસ્તોએ અધિકારીઓની પોલ ખોલી દઈ વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને આંકડાની માયાજાળમાંથી હકીકત બહાર લાવે તેવી લોકમાંગ પણ ઉઠી છે। વહીવટીતંત્ર આવેદન બાદ પણ અસરગ્રસ્તોને મદદ નહીં કરે તો આવનારા સમયમાં કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી છે। બ્યુરો રિપોર્ટ ઉમર મંસૂરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા। કોંગ્રેસ સમિતિ વતી હું આવ્યો છું। આજે આવેદનપત્ર આપવા માટે આવ્યો છું મામલતદારશ્રીને, કારણ કે વાઘોડિયા તાલુકાની અંદર જે દુબાનવાળા ગામો છે, ગોળાદરા, કાગડીપુરા, વ્યારા, પાટિયાપુરા, અંટોલી, ફલોડ જેવા ગામોની અંદર નદી કિનારાના કોઠાના ગામ છે। આ ગામડાની અંદર કેશડોલ માટે સરકારે ખાલી બે પોચ ઘરોમાં આપી અને બસ પૂરું કરી દીધું છે। બીજું ઘર વખરી સામાન કાગડીપુરા આખું ગામ બેટમાં હતું, એમને પણ ખાલી મોડ 10 જણને પૈસા આપ્યા છે અને ખાલી વાઘોડિયાથી મામલતદાર સાહેબ અને ધારાસભ્ય 2 જણે ખાલી કીટનું એકલું વિતરણ કરી ગયા। પછી ત્યારે કહ્યું કે કાગડીપુરાની અંદર હું બધા જ ઘર દીઠ બધાને સામાન આવે એવા પૈસા અમે આપીશું। છતાં પણ આ દિન સુધી 12 દિવસ થયા છતાં પણ કોઈ જાતનું આ લોકોએ કર્યું ને કઈ જાતના પૈસા આપ્યા નથી, કદાચ કોઈ જાતનું આ લોકો માટે રિસ્પોન્સ બી નથી આપ્યો। એમની પાસેથી પેપર લઈ લીધા છે છતાં પણ પેપર લીધા પછી પણ આજે પૈસા આપવા માટે તૈયાર નથી માટે। અને બીજું કે ખેડૂતોને પણ પારાવાર નુકસાન થયું છે। મરચીનો પાક છે, કપાસનો પાક છે, તુવેરો, દિવેલા તમામ પાક બળીને ખરખ થઈ ગયા છે। છતાં પણ સરકાર એમ કહે છે કે હું સર્વે કરાવું 12 દિવસથી શું સર્વે કરે છે? હજુ સુધી તો સર્વેની જ વાત ચાલે છે। લોકોના ઘરોની અંદર આજે પાણી પહેરી ગયેલું, એમના પાસે એમના ઘરોની અંદર આજે ખાવાનું નથી। તો મેં એમ કહેવા માગું છું કે સરકાર આવું ને આવું કરશે તો અમે કોંગ્રેસ આ તરફે આવીને ઊભા રહીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરીશું। પાણી ભરાણા, બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયા, કોઈને ખાવાય કાંઈ ધાન નો રહ્યું, કાંઈ નો રહ્યું, અનાજ કાંઈ। તો સાહેબ બધાને મોઢા જઈને પૈસા આપે છે, જેને ઘરમાં પલર્યું બધે જેને બિલ્ડિંગો મોટા રૂપિયાવાળા ઘરે ગાડીઓ છે એ લોકોને પૈસા દીધા, જેને ઘરમાં કાંઈ ખાવા ધાન નથી એ લોકોને કાંઈ ન દીધું। તો અમારે કોની પાસે માંગવાનું? તો સાહેબ પોતે આવ્યા હતા જાતે કે લાવો ડોક્યુમેન્ટ લાવો, તમારા ઘર જોઈને ડોક્યુમેન્ટ અમે લીધા છે અને અમારા તોય છતાં અમને પૈસા નહીં આવ્યા। તેને તો મોઢા જોઈને પૈસા આપ્યા છે। તમારે વોટ દેવાનો મતલબ શું? સરકારને લાવવાનો શું મતલબ? અમારે આના કરતાં અમે બધા બહિષ્કાર કરીએ ને વોટનું તો સારું છે, આના કરતાં કોઈને વોટ જ નહીં દેવાનો। વોટ દેવાનો કોઈ ફાયદો નથી। તો સરકાર લાવીને શું કરવાની અમારે? તો હવે કોને અમારે પકડવાના? મને પૈસા આવ્યા નથી, અમારે ખાવા કાંઈ છે નહીં ઘરમાં, અમારા છોકરા બીમાર પડી ગયા છે, પાણી ભરાઈને અંદર ઘરમાં હાપો લ્યા બધું નીકળ્યું, ઘરમાં ક્યાં ને કેવા જવાનું?
તો ગમે તેમ કહો અમને કાંઈક ઉપાય આપો, બતાવો તમે કે તમે કેની પાસે જાય, તમે એની પાસે જાય. તમારાથી ન થાય એવું હોય તમને ના કહી દે, તમારાથી નથી થાય એવું તમે બીજાને પકડી. પાણી કેડ આવી ગયું આટલું જેને મળ્યા છે ને મળ્યા છે. બબ્બે મારના બંગલાવાળાને પૈસા મળ્યા, ઝૂંપડાવાળાને પૈસા નહીં મળ્યા. ઝૂંપડાવાળાને પૈસા જ નહીં મળ્યા. જેને મળ્યા છે ને મળો તો રૂપિયા આવેલા છે. અને અમે કીધું કે હોનો ફરવામાં બંધાય તો કે ઘરો ચડવાના એવું કે છે પબ્લિક. સભ્ય કોણ ડિપોટી કરે અમે ઓળખતા નહીં, કોઈ જોવા નહીં આવ્યું અમારે. અમે કઈ જઈશું? શું નુકસાન થઈ ગયું? અમારે તો ગાંઠલો સાફ થઈ ગયા છે. આઈ જોઈ જાઓ. અને ખાવાનું કશું નહીં, પરમેન્ટ તણાઈ ગયા છે. ઘઉં ચોખા આઈને જોવો તમે. હજુ એવું ને એવું તો રાખ્યું છે. અમે 5 કિલો લાવતા હોય હા એ પલ્લી ગયું છે અમારા ઘરને. તેલ લોટ નહીં અને પૈસાની આશાએ બેઠા હતા પણ 1 રૂપિયો નહીં આવ્યો. અને મોઢા પડી ગયા છે પાણીથી. અને આ પબ્લિક છોકરો નાનો અમારા બીમાર પડ્યા. શાંતિ દવાઓ કરી અમે મજૂરિયા માણસ. કઈથી લાવવાના રૂપિયા અમારે? સરકારની આશાથી સરકારે રૂપિયા ના નાખ્યા, બિલ્ડિંગ વાળાના રૂપિયા આવી ગયા, ગરીબોને આવેલા ના. અને અમે તો વિધવાઓ છે કે નહીં માણસો ઘરમાં, કઈથી લાવવાના રૂપિયા?